રાજકોટ શહેરમાં 13 દિવસ પૂર્વે મંગળા રોડ પર થયેલા ગેંગવોર ફાયરિંગમાં પોલીસે લાલ આંખ કરી એક બાદ એક આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવી રહી છે। ત્યારે ગઈકાલે વધુ મુરઘા ગેંગના 3 આરોપીઓને ઝડપી પાડી અને ફાયરિંગની ઘટના સ્થળે જ મુરઘા બનાવી કાયદાનું ભાન કરાવ્યું હતું। આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે 13 દિવસ પૂર્વે પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું અને તે જ સ્થળ પર મુરઘા ગેંગના સમીર ઉર્ફે મુરઘા સહિત 3 લુખ્ખાઓને પોલીસે કુકડા બનાવ્યા છે। જે રોડ પર ગોળીઓ ફોડી હતી તે જ રોડ પર આ લુખ્ખાઓને પોલીસે જાહેરમાં મોર બોલાવ્યા હતા। ગેંગવોર ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધી કુલ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પેંડા ગેંગના 13 આરોપી અને મુરઘા ગેંગના 7 આરોપીઓને ઝડપી ઘટના સ્થળે જ જાહેરમાં માફી મંગાવી હતી। છેલ્લા 10 મહિનાથી જૂની અદાવતના કારણે પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે ગેંગવોર ચાલી રહી હતી। સમગ્ર ઘટના બાદ રાજકોટ પોલીસે આ ગેંગવોરમાં ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે ગુજસીકોટ હેઠળ કાર્યવાહી કરી છે। ત્યારે જોવું રહેશે કે પોલીસે આ લુખ્ખાઓ સામે જે કાર્યવાહી કરી છે તેનાથી અસામાજિક તત્વો અને લુખ્ખાઓમાં કેટલો ભય રહે છે। ગઈ 29 તારીખના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બે જૂથો વચ્ચે આમે સામે ફાયરિંગ બનાવ જે બનેલ હતો એ બનાવના કામે હજુ સુધી એસઓજી દ્વારા એક પક્ષના 13 માણસો અને બીજા પક્ષના 4 માણસોની અટક કરવામાં આવેલ હતી। આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સોહેલ ઉર્ફે ભાણો, શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સમીર ઉર્ફે મુરગો આમ આ 3 માણસોની અટક કરી। તો આજની સ્થિતિએ 13 માણસો જે પેંડા ગેંગના અને મુરગા ગેંગના 7 માણસો આમ આ ગુનાના કામે 20 માણસોની અટકાયત કરવામાં આવેલ છે। હજુ બંને પક્ષમાંથી અમુક આરોપી ફરાર છે, એની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો દ્વારા ચાલુ છે। એમને હસ્તગત કર્યા પછી એમની ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી કે એમને હથિયાર કોને સપ્લાય કર્યા હતા અને હથિયાર કોને આપ્યા હતા અને કઈ રીતે અહીંથી બનાવ બન્યા પછી ભાગ્યા હતા અને એને શરણ આપનાર કોણ કોણ હતો, એની ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, એની લોકેશન, એની મોબાઈલની મૂવમેન્ટ, આ બધી બાબતે ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી અને સાંજે એમને એસઓજીને હસ્તગત કરી હેન્ડઓવર કરી દેવામાં આવેલ હતા। એમાં એક જે સમીર ઉર્ફે મુરગો યાસીનભાઈ પઠાણ છે એ અને સોહેલ ચાનિયા એ ફાયરિંગ કરનાર માણસોમાં સામેલ હતા અને શાહનવાઝ જગ્યા ઉપર હાજર હતો અને એમની મદદ કરતો હતો। સાહેબ, આ લોકો ભારત છોડીને ક્યાંય જવાની ફિરાકમાં હતા? ના, હજુ સુધી જે પૂછપરછ કરી એમાં એવી કોઈ માહિતી નહીં મળી કે દેશ છોડવાની એમની કોઈ પ્લાનિંગ નથી। સાહેબ, ક્યાંથી ઝડપાયા ચેતના? અત્યારે અન્ય રાજ્યોમાંથી ના, એની પકડવા માટે ટીમ અમારી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગઈ હતી પણ ત્યાંથી સફળતા નહીં મળી હતી। પછી અહીંયા માલિયાસણ પાસેથી રાજકોટથી જ એમને અટક કરવામાં આવી છે। એસઓજીએ જે સંજયસિંહ ઝાલાને હથિયાર સપ્લાય કરનાર માણસ હતા ઋતુરાજસિંહ, એમની આજે અટક કરી છે અને એની પાસેથી એક દેશી તમંચો રિકવર કર્યો છે। આ બાબતે અત્યારે પૂછપરછ ચાલુ છે।